નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં કુદરતી વહેણો હવે સુરક્ષિત રહ્યા નથી તેવું લાગી રહ્યું છે। ચોમાસા દરમિયાન સોળે કળાએ ખીલતા વહેતા કુદરતી વહેણોમાં કંપનીઓનું દૂષિત પાણી છોડવામાં આવે છે। ઉમરગામ તાલુકાના ખતલવાડ ગામે આવેલી જીવાદોરી સમાન ટોકર ખાડી હાલ સફેદ ફીણથી ભરાઈ ગઈ છે। સરી ગામના औद्योगिक विस्तारमांथी अने कुदरती वहेणो पर बनेली कंपनीओमांथी प्रदूषित पाणी छोड़वामां आवे छे, जेमां वर्षोथी लोको फरियादो करी थाकी गया छे। जीपीसीबी पगला लेवाने बदले कंपनी संचालको साथे घरोबो करतानो आक्षेप लोको करी रह्या छे। उमरगाम तालुकाना मोटा भागना कुदरती वहेणो पर कंपनीओने परवानगी आपवामां आवी छे, जेना कारणे कुदरती वहेणो प्रदूषित बन्या छे। माछीमारी करता लोको सहित मूंगा पशुओ अने जमीनी जळ हवे दरेक जीवो माटे खतरो बन्यो छे। तो ताल ले जाए ताजा ટોકર ખાડીમાં દર વર્ષે ચોમાસું આવે એટલે ખાડીને કિનારે લગતી કંપનીઓ હર ચોમાસામાં પાણી છોડે છે અને એ પાણી અમે ઉપયોગમાં ભરી માટે નવા ધોવા માટે ભરીને પણ લઈ જાય છે ઉનાળામાં। એ પાણી છેક હવે કમસે કમ ગણપતિ સુધી આવે ત્યાં સુધી પાણીનું કેમિકલનું રહેશે। અને બીજું કે આ ખેતીવાડી માટે પણ ઉપયોગમાં લે છે અને એક ખાડી કિનારે આવેલા માછીમારો કે આદિવાસીથી લોકો એનો માછીમારીનો ધંધો કરે છે, માછલાઓ પકડીને ખાય છે એનો, અને એ દર વર્ષે આમને આમ જ રહેશે તો કેમ ચાલશે? પ્રશાસને કેટલી વખત કમ્પ્લેન બી કરવામાં આવી છે।